પણ આ એક છે ને અત્યારના સમયમાં જ, કારણ કે જે આધુનિક વિજ્ઞાન વિકસી રહ્યું છે, આજે નવી નવી ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજીનો યુગ છે ને, એટલે લોકોના મનમાં એક પ્રશ્ન થાય. મારા મનમાં પણ આ પ્રશ્ન છે એક સાયમલ્ટેનિયસલી, કે શું આ આજના વિજ્ઞાનના સમયમાં આ બધી વસ્તુ ખરેખરમાં આટલી પ્રભાવશાળી અને સાર્થક છે? બિલકુલ આ વસ્તુઓ છે. આનું એક તમને પ્રમાણ તમે કીધું એટલે સરસ તમને એક પ્રમાણ આપું છું. તમે આસામના અંદર ગુવાહાટી મા કામાખ્યાનું મંદિરનું નામ સાંભળેલું જી. હશે. ત્યાં દર વર્ષે જૂન મહિનાના અંદર 3 દિવસ આબુમાસી મેળો લાગે. આબુમાસીનો મતલબ શું છે? શબ્દને બદલેલો છે. જે સ્ત્રી જાતિ ધર્મમાં આવતી હોય ને તેને આબુ માસી, માસીનો મતલબ માસિક, માસિક. બરોબર. તો એ 3 દિવસ માતાનું માસિક આવે. એ બી હું કામ આવે, શું કારણે માસિક થાય એ બી હું તમને કહું. જ્યારે મહામાઈ મા સતી જ્યારે એ ખંડ થઈ હતી, ખંડનો મતલબ 52 શક્તિપીઠ એમના થયા હતા, જે વિષ્ણુની ધારાથી એમને કાપવામાં આવ્યા હતા ચક્રથી. તે 52 શક્તિપીઠમાંથી માતાની યોની તે પહાડ ઉપર પડી હતી ગુવાહાટી આસામમાં. એ પહાડ પર પડ્યા પછી શું થતું હતું, ત્યાંથી દર વર્ષના અંદર 3 દિવસ જ્વાલાની જેમ લોહીની ધારા વહેતી હતી. લોકોને ખબર નહીં પડી. પછી ત્યાંના જે એક પૂજારી છે જેને સપના અંદર મહામાઈનો આદેશ આવ્યો કે ત્યાં હું છું અને તું મારી સાધના માટે ત્યાં જા, નહીં તો લોકો આનો દુરુપયોગ કરશે. કેમ કે જે બ્લડ નીકળે છે મહામાઈનું 3 દિવસ એ છુપાઈને રાખવાનું હોય છે, ઓપન નથી રાખવાનું હોતું. ત્યારે પ્રભુ જ્યારે આદેશ આપ્યો તો એની પાછળ ગયા અને પૂજાપાઠ ચાલુ કરી. આજે તો બહુ મોટું મઠ છે. લેકિન વર્ષના અંદર 3 દિવસ જે મેળો લાગે ને, એ મેળા દરમિયાન મંદિરના અંદરથી કોઈ પૂજારી રહી નહીં ને બધી બાજુથી દરવાજા બંધ કરી નાખે અને હજારો મીટર સફેદ કપડું માતાની જે યોનિનો ભાગ છે ત્યાં પાથરી દે છે. અને 3 દિવસ લગાતાર એવી રીતે લાલ થઈ જતું હોય છે કે આપણે એમ કહી જ ના શકીએ કે ભાઈ આ કોઈને આવી રીતે કેરબા ખાલી કરે ને તો બી કપડું લાલ ન થાય, એટલું બધું લાલ થઈ જાય રહ્યું. અને પછી જ્યારે ચોથા દિવસે મંદિરને ખોલે ત્યારે એ કપડાને નાના નાના સૂક્ષ્મ રૂપમાં પ્રસાદ રૂપે બનાવીને બધા લોકોને આપે. પણ જ્યારે 3 દિવસ જે માતાની જ્વારા ચાલતી હોય ને એ દરમિયાન એ પહાડના આજુબાજુ નાના મોટા બધા તાંત્રિકો બેસે પોતાની સિદ્ધિઓ હાસિલ કરવા. ત્યારે એમના તંત્ર ઉજાગર થાય. મહામાઈનો જ્યારે પ્રકોપ હોય યા જે બી માનો તમે દર વર્ષમાં એકવાર થતો હોય છે, ત્યારે એ બધા તાંત્રિકો પહાડના આજુબાજુ બેસીને પોતે તંત્ર ક્રિયા કરતા હોય છે. જેમાંથી મેં પોતે બી 5 વર્ષ ત્યાં કરી છે. 5 વર્ષ મિસ કે વર્ષના અંદર 3 દિવસ ત્યાં જઈને કરવાની. કેમ કે અમે બી પૂજા પાઠ કરતા હોઈએ તો કોઈ તામસી વસ્તુઓ અમારા પર બી હાવી થાય તો અમારી શક્તિઓ બી ધીરે ધીરે ઓછી થતી હોય છે. તો એને પાછી ઉજાગર રાખવા માટે મેં 5 વર્ષ ત્યાં લગાતાર તપસ્યા કરી છે. અને એ મહામાઈના દરબારમાં, તપસ્યાનો મતલબ પોતાની સાધના, કોઈ શક્તિ હાસિલ નહીં, તપસ્યા એટલે સાધના કરી છે કે આ વસ્તુ હું આરામથી કરી શકું. ત્યાંથી એ તંત્ર ક્રિયા લોકો શીખતા હોય છે. તો કોઈ લોકો એનો દુરુપયોગ બી કરતા હોય છે અને કોઈ લોકો એનો સારો ઉપયોગ કરીને બી કામ કરતા હોય છે.